રાજકોટના ધોરાજીમાં દૂધની ડેરીમાં પોલીસ અને ફૂડ વિભાગનું ચેકિંગ. કુંભારવાડાની સરદાર ડેરીમાં મોડી રાત્રે ચેકિંગ હાથ ધરાયું. પોલીસ અને ફૂડ વિભાગના આકસ્મિક ચેકિંગથી ડેરી વિક્રેતાઓમાં ફફડાટ છે. ધોરાજીની સરદાર ડેરીમાં દૂધ અને દહીંનું મોટા પાયે વેચાણ થાય છે. સરદાર ડેરીમાં દૂધ દહીંમાંથી કંઈ વાંધાજનક વસ્તુ ન મળ્યાના પણ અહેવાલ સામે આવ્યા છે. ફૂડ વિભાગે સાગર ડેરીમાંથી દૂધના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. રાજકોટના ધોરાજીમાં દૂધની ડેરીમાં પોલીસ અને ફૂડ વિભાગે અચાનકથી ચેકિંગ કર્યું, જેના કારણે અન્ય જે દૂધ વિક્રેતાઓ છે તેનામાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. કુંભારવાડાની સરદાર ડેરીમાં મોડી રાત્રે ચેકિંગ હાથ ધરાયું હતું, તો દૂધ અને દહીંના સેમ્પલ પણ ચકાસવામાં આવ્યા અને વધુ જે દૂધના સેમ્પલ છે તે પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. રાજકોટના ધોરાજીમાં દૂધની ડેરીમાં પોલીસ અને ફૂડ વિભાગનું ચેકિંગ. કુંભારવાડાની સરદાર ડેરીમાં મોડી રાત્રે ચેકિંગ હાથ ધરાયું. પોલીસ અને ફૂડ વિભાગના આકસ્મિક ચેકિંગથી ડેરી વિક્રેતાઓમાં ફફડાટ છે.